ભાઈઓને દેખ આપણા આદિવાસી સમાજના લોકો જે બી સમકતા હોય ને કોઈ સમકવાની જરૂર બી નહીં મળે અને જે તમે દેખી શકો છો અહીં આ જે આપણા આદિવાસી સમાજમાં ગોહટું કહેવામાં આવે છે ગોહટું અને જે લોકોમાં સંદર્ભો કહેવામાં આવે છે એવું કોઈની ભાષા કોઈની લેંગ્વેજ ઉપર છે તો ભાઈ આ કોઈ એવું કરતું નથી ભ્રમ છે લોકોનો જે હું અઢી ભારું પણ આપણા સમક આપું લાગે થોડીક જે હું અઢી ભારું કોઈ એવું નહીં મળે કોઈ એવું નહીં મળે આ લોકો આપણા ખાલી અમતા સમકે ખાલી એમ કોઈ ખરાબ ખોટું કરે બી અને આને મારવાની ખાસ કરીને જરૂર નહીં મળે ભાઈ આ ગમે ખેતરો મારવાનું નહીં આને છોડ દેવાનું જે હું પહેલાં શેડે છોડવા જામ છે તમે દેખજો જે તમે દેખી શકો આ મારા ભાઈ આ હું પહેલાં શેડે બી છોડવા જામ છે તમે દેખજો એટલે શેડે હું છોડું કે કેમ ના આવી જાય ખેતરમાં આવી ભાઈ બોરિયા સમક્યા ત્યારે મેં કીધું આ ખેતરની બહાર મેલી આવું મેં કીધું એમ કરીને આપણને સમક લાગે બાકી કડે હડે નહીં આ મારા ભાઈ કડે નહીં ચાલો હું અત્યારે છોડું ત્યાં દેખાડું તમને ચાલો કોઈ બી આપણા સમાજના લોકો હોય ને તો ભાઈ આને મારો મતી અને સમકો મતી કેમ કે આ એને તમે કોઈ જંગલમાં છોડ દેવો તો યુ નાહી જાય પણ વધારે મારો મતી કારણ કે છે ને કોઈ નુકસાની નથી આવતું એમ જે બી આપણા સમાજના લોકો સમકે છે ખાલી પણ કોઈ નુકસાની નથી આવતું અને કોઈ આનું લોહર નથી આવતું તો ભાઈ આ વિડીયો જે બી દેખતા હોય ને તો શેર કરી દીજો અને આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજ ના સમજી શકે એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે ભાઈ તો હાલો આને એની રીતે છોડ દી ક્યાં જાય આ તમે દેખી રહ્યા ને હવે એ ખેતરમાં કંઈક વાર આવે ને તો પાછું આપણે રગેટીને મેલ દેવાનું કોઈ મારવાની જરૂર નહીં મળે કેમ કે ભાઈ એ બી જીવ કહેવાય એટલે જે બી ભાઈ દેખતા હોય ને આપણા આદિવાસી સમાજના કામ કરતા હોય ને ખેતરોમાં તો એને શેર કરી નાખજો અને સમકેની આવનારા સમયમાં જય જોહાર જે આદિવાસી મા તરફથી જય જોહાર ઉતાર્યા તો